ભારતમાં આઈએએસ અને આઈપીએસની નોકરી માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. છતાં પણ અમુક યુવાનો આ પરીક્ષામાં સફળ થઈને આઈપીએસ કે આઈએએસની નોકરી મેળવી શકે તો ઘણા નહીં. તો તમને જણાવીએ કે ભારત દેશના સૌથી પહેલા આઈપીએસ અધિકારી કોણ હતા. તો તમે જે તસવીર જોઈ રહ્યા છો તે વ્યક્તિ ભારતના પહેલા આઈપીએસ ઓફિસર હતા, જેમનું નામ છે સીવી નરસિમ્હન. તેઓ 1948માં ભારતીય પોલીસ સેવા આઈપીએસના પહેલા ઓફિસર બન્યા. સીવી નરસિમ્હનનો જન્મ 21 મે 1915માં તમિલનાડુમાં થયો. 1947માં આઝાદી બાદ બ્રિટિશકાલીન ઇમ્પિરિયલ પોલીસનું માળખું હટાવીને આઈપીએસની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે સ્વતંત્ર ભારતના પહેલા આઈપીએસ અધિકારીના રૂપમાં સીવી નરસિમ્હનની પસંદગી કરવામાં આવી. તમને જણાવી દઈએ કે આઈપીએસ સેવા વર્ષ 1948માં શરૂ કરવામાં આવી હતી, જે ભારતીય પ્રશાસનિક સેવાઓનો એક ભાગ છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદા કાનૂન અને વ્યવસ્થા જાળવવાનો છે. સાથે જ ગુનાખોરી રોકવી અને રાષ્ટ્રીય સ્તરે સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ છે. આઈપીએસ અધિકારીના પાવરની વાત કરીએ તો તેના પર સમગ્ર જિલ્લામાં રહેલી પોલીસ વ્યવસ્થાની સુકાન સંભાળવાની હોય છે. આ સિવાય રેલીઓ અંગે અનુમતિ આપવી અને આપત્તિઓ જેવી સ્થિતિ સંભાળવા માટે તેઓ બંધાયેલા હોય છે.